બિલકુલ, રોબોટિક સર્જરી કરાવ્યા પછી શું કસરત કરવી જોઈએ કે નહીં? તો રોબોટિક સર્જરી છે એ માત્ર સર્જરી છે, એને વધારે સરળ બનાવવા અથવા તો વધારે પ્રિસાઇઝ બનાવવા માટેનું એક ટૂલ છે. જેવી રીતે સર્જરી ઓપરેશન થિયેટરમાં ઘણા બધા સાધનો હોય છે, એમ રોબોટને પણ હવે આવતા સમયગાળામાં હું એક સર્જિકલ ટૂલ તરીકે ગણીશ કે ભાઈ તમારું કામ વધારે સારું કરવા માટેનું એક વધારે ઇન્સ્ટ્રુમેન્ટ તમારી પાસે છે. એનાથી તમારી સર્જન માટે પ્રિસિઝન વધે છે, દર્દી માટે પોસ્ટ ઓપરેટિવ પીરિયડ સરળ બને છે. પણ કોઈપણ સર્જરી એસ્પેશિયલી સાંધાને લગતા ઓપરેશનના સારા પરિણામ માટે ફિઝિયોથેરાપી અથવા એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ. હા, એ એક્સરસાઇઝ કરવા દરમિયાન તમારે જે શ્રમ પડે છે અથવા જે દુખાવો સહન કરવો પડે છે એ આની અંદર ઘણો બધો ઓછો થઈ જતો હોય છે. તો એવું જરા પણ નથી કે કસરત ના કરવી પડે, પણ કસરત સરળ ચોક્કસ બને છે.